Hello friends, welcome to my channel. Please like, share and subscribe. આજે ઘરે ગેસ્ટ આવવાના હતા તો અમે કંઈક નવી આઈટમ બનાવવા માટે અમે વિચાર કર્યો કે શેની આઈટમ બનાવીશું. તો વિચાર આવ્યો કે પનીરની કંઈક આઈટમ બનાવીએ. તો એ આઈટમ બનાવવા માટે એ શું વસ્તુઓ જોઈએ છે એ તમને કહું છું કે મિલ્ક, પનીર, ચીઝ, ક્રીમ, કેપ્સિકમ, ડુંગળી, ગાર્લિક, કઢી પત્તા. એ જે પનીરની બાઉલ છે એના માટે એ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ છે. એની સાથે બીજી વસ્તુ બી બનશે, પણ એ જોવા માટે તમે મારા વિડીયોને એન્ડ સુધી જોશો તો તમને ખબર પડશે કે શું બનાવ્યું હતું અમે. પહેલાં થોડા પનીરને ફ્રાય કરી દેવાના, શેલો ફ્રાય કે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી. તો પહેલાં તેલ મૂક્યું અને પછી એની અંદર પનીર એડ કર્યું અને પનીરને ફ્રાય કરી દીધું. પછી એક ક્રીમ બનાવવા માટે ઓઇલ પાછું પેનમાં મૂક્યું. ઓઇલ ગરમ થયું એટલે એની અંદર કઢી પત્તા નાખ્યા, ગાર્લિક એડ કર્યું, કેપ્સિકમ એડ કર્યું, એ બધું મિક્સ કર્યું જ્યાં સુધી એ મિક્સ થાય અને ચડવા દેવાનું. જ્યાં સુધી નોર્મલ ગોલ્ડન કલરની ઓનિયન અને કેપ્સિકમ ના ચડી જાય ત્યાં સુધી એને મિક્સ કરી જવાનું. હવે ડુંગળી થઈ ગઈ છે એટલે એની અંદર મિલ્ક એડ કરવાનું. મિલ્ક એડ કર્યા પછી એની જોડે ક્રીમ એડ કરી દેવાની. ક્રીમ એડ કર્યા પછી મીઠું, બેલ પેપર મિક્સ કરીને એને મિક્સ કરતા રહેવાનું જ્યાં સુધી, પછી ચીઝ બી એડ કરી દેવાનું, ક્રીમ બી એડ કરી દેવાનું. પછી જ્યાં સુધી એ થોડું થીક ના થાય ત્યાં સુધી એને ચડવા દેવાનું. એની અંદર એડ કરવાનું રેડ ચીલી ફ્લેગ એડ કર્યા પછી એને પ્રોપર મિક્સ થવા દેવાનું, થીક થવા દેવાનું. અને પછી એની અંદર એડ કરવાનું પીઝા પાસ્તા સોસ. હવે તે મિક્સ કર્યા પછી એની અંદર એડ કરવાનું પનીરને એડ કર્યા પછી એને થીક થવા દેવાનું. જ્યાં સુધી થીક થાય નહીં ત્યાં સુધી મિક્સ કરતા રહેવાનું, પ્રોપર એને હલાવતા રહેવાનું. રેડી ક્રીમ પનીર. હવે રાઈસ બાઉલ બનાવવા માટે શું વસ્તુઓ જોવે એ રાઈસ જોવે, બોઇલ કરેલા રાઈસ, કેપ્સિકમ, ડુંગળી અને ગાર્લિક. આટલી જ વસ્તુ જોઈએ છે. એક પેનની અંદર ઓઇલ લેવાનું. ઓઇલ ગરમ થયા પછી એની અંદર ગાર્લિક, ઓનિયન અને કેપ્સિકમ એડ કરી દેવાના. એને ચડવા દેવાના ધીમા ગેસે ગેસ પર. પછી એની અંદર વસ્તુ એડ કરવાની કેપ્સિકમ અને સોલ્ટ. એ એડ કર્યા પછી એને પ્રોપર મિક્સ કરી દેવાનું. પછી એને થોડીક વાર ચડવા દેવાનું જ્યાં સુધી ઓનિયનનો કલર થોડું પિંક કલરનો ના થાય ત્યાં સુધી. સબ્જી પ્રોપર ચડી જાય એટલે એની અંદર રાઈસ એડ કરવાના. રાઈસ એડ કર્યા પછી એને પ્રોપર મિક્સ કરી દેવાના જેથી બધું સબ્જીને બધું પ્રોપર મિક્સ થઈ જાય. રાઈસ ઇઝ રેડી. હવે ક્રીમી પનીર વિથ રાઈસ બાઉલ સર્વ કરવાનો. કોઈ બી તમારે ઘરે આવ્યું હોય તો એટલા મસ્ત લાગે છે. તમે ટ્રાય કરજો.